આંદોલનમાં પુરુષોત્તમ રૂપાલા બાદ સૌથી વધારે કોઈ નામ ચર્ચામાં આવ્યું હોય તો તે હતું જયરાજસિંહ જાડેજાનું। હવે જયરાજસિંહ જાડેજાનો દીકરો ગણેશ જયરાજસિંહ જાડેજા એ સૌથી વધારે ચર્ચામાં છે, કારણ કે ત્યાં આગળ ગોંડલની અંદર તેણે એક દલિત યુવક સાથે મારામારી કરી છે, તેને ઢોર માર મારવામાં આવ્યો છે અને તેને અપશબ્દ પણ કહ્યા છે। આખા મામલે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી છે। ક્યાં આગળ આખો મામલો રજીસ્ટર થયો છે ને કઈ જગ્યાએ ગુંડાગર્દી કરવામાં આવી છે તે જાણીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની ગુંડાગર્દીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગણેશ જાડેજાએ કોંગ્રેસના એક નેતાનું અપહરણ કરી તેને ઢોર માર માર્યો છે અને આ આખી ઘટનામાં એટ્રોસિટી હેઠળ જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થઈ છે। હાલ એવું કહેવાઈ રહ્યું છે જેને માર મારવામાં આવ્યો છે તે કોંગ્રેસનો નેતા છે અને તેને સારવાર હેઠળ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે। તેનું નામ છે સંજય સોલંકી, જેની ઉંમર 26 વર્ષની કહેવામાં આવી રહી છે અને જૂનાગઢના દાદર રોડ ઉપર રહે છે। કહેવાઈ રહ્યું છે કે પોતે કોરિયોગ્રાફીનો ધંધો કરે છે અને કોંગ્રેસની યુવા પાક NSUI સાથે પણ જોડાયેલો છે। તે જૂનાગઢમાં રાત્રે પોતાના પુત્ર સાથે પસાર થઈ રહ્યો હતો ત્યારે એક 4 વ્હીકલ જે છે તે અચાનક ખૂબ જ ઝડપી અને જોખમી રીતે તેની સામે આવી રહ્યું હતું, જેથી ઉશ્કેરાઈને સંજયે ગાડી ચાલકને ત્યાં આગળ ગાડી સરખી રીતે ચલાવવા માટે કહ્યું અને ત્યાં લોકો પણ ભેગા થઈ ગયા, માથાકૂટ કરવા લાગ્યા। ત્યારબાદ સંજય પોતાના પુત્રને ઘરે મૂકવા માટે ગયો હતો। કાલે સાંજે 3 વાગે મારા છોકરાનું જુનાગઢ દાતા રોડ વિસ્તારમાંથી ગોંડલના ધારાસભ્ય ગીતાબેન અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો દીકરો ગણેશ અને એના માણસો 3 4 વ્હીલ લઈ અને અપહરણ કરી ગયેલ અને એના ગણેશ ગઢમાં જઈ અને મારા છોકરાને નગ્ન અવસ્થામાં મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી અને એને મારીને પાછો જુનાગઢ ભેસાણ ચોકડી ઉતારી દીધેલ છે અને અમારે જુનાગઢના પોલીસને મેં જાણ કરેલી, તેને સીડી ફૂટેજ કાઢેલા અને સીડી ફૂટેજ પણ અમે આપેલા છે। ઘટના એવી હતી કે મારો છોકરો અને મારા છોકરાનો છોકરો કાળવા ચોકમાંથી ઘર બાજુ જતા હતા ને આ લોકો ત્યાંથી 4 વ્હીલ નીકળ્યા એટલે મારા છોકરાએ કીધું કે ભાઈ 4 વ્હીલ ધીમે ચલાવો। આ જ વાતમાં અને ઝઘડો થયેલ છે। આ 10 લોકો સામે ફરિયાદ કરેલ છે। એક જયરાજસિંહ નો દીકરો ગણેશ અને એના માણસો। મારું નામ સંજય રાજુભાઈ સોલંકી। રાતના 2:47 છે। હું મારી ગાડી લઈને ઘરે જઈ રહ્યો હતો ત્યારે 2 મોટી 4 વ્હીલ વાળા લોકોએ ગાડી આડી રાખી રિવર્સ મારીને મને ગાડીમાંથી પછાડીને કડિયાવાડ પાસે ત્યાં મને ફૂલ માર મારેલો। પછી ત્યાંથી મને ગાડીમાં બેસાડ્યો અને ગાડીમાં બી એટલો માર માર્યો કે ડાયરેક્ટ મને ગોંડલ બાજુ લઈ ગયા। ગોંડલ બાજુ લઈ જઈને ત્યાં ગણેશભાઈ ગોંડલ કરીને આવ્યા અને ત્યાં આવીને વાડી બાજુ લઈ ગયા અને બહુ માર્યો મને। ત્યાં બહુ એટલે બહુ માર્યો। અંધારી જગ્યા હતી, ત્યાંથી મને ગાડીમાં બેસાડીને ક્યાંક ઘર બાજુ ઓફિસ રૂમ હતો એ બાજુ લઈ ગયા। ત્યાં લઈ જઈને મને નગ્ન કરવામાં આવ્યો, કપડાં મારા ઉતારીને મારા વિડીયો બનાવવામાં આવ્યો, ધમકી આપી કે વિડીયો વાયરલ કરી દેવું અને ત્યાં પણ બહુ એટલે બહુ માર્યો। 4-5 લોકો પાસે ત્યાં બંદૂક હતી, બંદૂક બી મારા સામે રાખી હતી કે અમે કે એ વસ્તુ તું બોલ વિડીયોમાં અને બધાની માફી માંગતું અને મને મારીને માફી મંગાવડાવી અને પછી હું મારા છોકરાને જમવા ગયા હતા। હું મારો છોકરો અમે કાઢવામાં આવતા હતા, મારો છોકરો મારી ગાડીમાં સૂઈ ગયો। પાછળથી ગાડી આવી, બ્રેક લગાવીને જોરથી તો અવાજ એવો મારો છોકરો ઉઠી ગયો ફડકીને। તમે જરા કીધું કે ભાઈ જરાક જોઈને ચલાવો તો એ મારી યાર બાંધવા નીચે ઉતરતા હતા। એટલે મેં કીધું કે ભાઈ છોકરો ભેગો છે હું કહું બાંધવું
નથી તો કે છોકરાને મૂકી દે. હું મારા છોકરાને મૂકવા ગયો અને મારી પાછળ પાછળ આગળ આવ્યા ત્યાં મારા છોકરાને મૂકીને હું એના પાસે ગયો. એમના પાસે ગયો ને તો ત્યારે થોડીક બોલાચાલી થઈ. પછી મારા પપ્પા આવી ગયા અને બધા લોકોને સમજાવીને જવા દીધા. ત્યાં ગણેશ જાડેજા પોતાના મિત્રો સાથે પહોંચી ગયો. જો કે ગણેશ જાડેજા સાથે ઓળખાણ નીકળતા એ વખતે તો મામલો શાંત થઈ ગયો, પરંતુ બાદમાં જ્યારે એ યુવક પોતાના ઘરની બહાર નીકળ્યો ત્યારે તેનું અપહરણ કર્યું, તેને ગોંડલ લઈ ગયા હતા, જ્યાં તેને એક ખેતરમાં ઢોર માર મારવામાં આવ્યો અને ત્યારબાદ ગણેશગઢમાં જઈને તેને ફરીથી ઢોર માર મારવામાં આવ્યો. આ ઉપરાંત જાતિ વિષયક શબ્દ પણ કહેવામાં આવ્યા અને આ આખા મામલામાં કહેવામાં આવ્યું કે તમારો ત્રાસ ખૂબ જ વધી ગયો છે, કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેજો નહીતર તમને જોવા જેવી થશે. આવી ધમકી આપવામાં આવી. તેને ખૂબ માર મારવામાં આવ્યો અને તેનો વિડીયો પણ ત્યાં આગળ શૂટ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ ત્યાંથી એક વ્યક્તિ જે છે તે એને જૂનાગઢ ઉતારીને જતો રહ્યો. આ આખા મામલે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જે રાજુ સોલંકી છે તેના દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે અને ગણેશ જાડેજા વિરુદ્ધ એટ્રોસિટી સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દિલચસ્પ વાત તો એ છે કે આ પહેલા જયરાજસિંહ જાડેજા જ્યારે પુરુષોત્તમ રૂપાલાની જે ક્ષત્રિય આંદોલન ચાલતું હતું ત્યારે ચર્ચામાં આવ્યા હતા અને જયરાજસિંહ જાડેજા પોતે પણ દબંગ નેતા તરીકે જાણીતા છે અને તેમનો પુત્ર ગણેશ જાડેજા પણ અવારનવાર વિવાદોમાં રહ્યા કરે છે અને હાલમાં જ્યારે રીબડાની 2022ની ચૂંટણી હતી, એટલે કે રીબડા અને ગોંડલ વચ્ચેની બબાલ જે છે એ લોકોથી અજાણ નથી, ત્યારે પણ ગણેશ જાડેજા વિવાદમાં આવ્યા હતા અને પુરુષોત્તમ રૂપાલાને લઈને પણ ગણેશ જાડેજા સખત ચર્ચામાં રહ્યા હતા. હવે ફરી તેમના ઉપર FIR થઈ છે અને આ વખતે પણ હવે એવું કહેવાય રહ્યું છે કે ગણેશ જાડેજા ઉપર એટ્રોસિટી તહેત આખો મામલો રજીસ્ટર કરવામાં આવ્યો છે. જોવાનું રહેશે કે પોલીસ ગણેશ જાડેજા વિરુદ્ધ શું કાર્યવાહી કરે છે. આપ શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.